ઘણી પુસ્તકો ઘણા પુરુષો વાંચી જ ના શકે. વેલકમ ટુ ધ સિરીઝ ઓફ 9 days 9 બુક રેકમેન્ડેશન. આજની પુસ્તક છે સાત પગલા આકાશમાં, કુંદનિકા કાપડિયા દ્વારા લિખિત. આ પુસ્તકમાં સ્ત્રીની સચ્ચાઈ વિશે, ઝીણીથી ઝીણી બાબત વિશે એટલું બધું લખાયેલું છે અને પુરુષો વિશે આમ લિટરલી વિરોધ કર્યો હોય. અને પુરુષ જે પૂરી બહુ અમુક પુરુષો છે જે આ પુસ્તકો વાંચી શકતા હશે, કારણ કે આ પુસ્તકમાં ઘણા બધા એવા ડાયલોગ છે અને એવા પ્રશ્નો પૂછાયેલા છે જે દરેક સ્ત્રી એક વખત તો કોઈકને પૂછવા માંગતી હોય છે અને કોઈકને કહેવા માંગતી હોય છે, કાં મનોમન તો પોતે વિચાર કરી જ લેતી હોય છે આવા પ્રશ્નનો. એમાંથી એક ડાયલોગ છે, એક લાઈન છે કે એક સેન્ટેન્સ છે કે ક્યારે પણ કરિયાવરમાં મા બાપ દીકરીને પુસ્તકો કેમ ગિફ્ટમાં નહીં આપતા હોય અને પુરુષ પક્ષ ક્યારે પણ દહેજમાં પુસ્તકો કેમ નહીં માંગતા હોય. બીજો છે કે હું આજે ભલે લગ્ન કરું પરંતુ હું એક દિવસ આમ ખુલ્લા આકાશમાં ઉડીશ આ પક્ષીની જેમ. ત્રીજું છે કે સોનાનું તમે પોપટને સોનાના પિંજરામાં પૂરી દો અને પછી એમને પૂછો કે તને પોપટને કેવું લાગે છે, તો એવું જરૂરી નથી કે પોપટને સારું જ લાગતું હશે એ સોનાના પિંજરામાં રહીને, કારણ કે એનું તો ખુલ્લું આકાશ છે ઉડવા માટે અને તમે એને સોનાના પિંજરામાં પૂરી દીધું છે. તો એવા ઘણા 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 ડાયલોગ્સ છે અને ઘણી બધી એવી વાતો છે જે હકીકત આજની સ્ત્રીની બોલો કે સદીઓ જૂની સ્ત્રીની બોલો, એ હકીકત છે અને એ દરેક સ્ત્રી ફીલ કરતી હશે. અને જો આમાં સ્ત્રીને પણ સમજવું હોય અને પુરુષને પણ સમજવું હોય, તમારા હાવભાવને, તમારા મતલબ બિહેવિયરને સમજવું હોય, તો આ પુસ્તક એક વખત જરૂરથી વાંચવી.